तो अल्पेश कथीरियाए व्हाट्सएप पर फरતું કર્યું સ્ટેટસ। લોકશાહીમાં કાયદાનો દુરુપયોગ તે વાત અલ્પેશ કથીરિયાએ કરી છે। સિસ્ટમની સાથે પોલીસ તંત્રનો ખોટો ઉપયોગ થઈ રહ્યો છે તે વાત પણ અલ્પેશ કથીરિયાએ કરી છે। અમે નિડરતાથી આ લડાઈ આગળ ધપાવીશું તે વાત પણ અલ્પેશ કથીરિયાએ કરી છે। પોલીસે કરી છે અલ્પેશના જામીન રદ કરવાની અરજી। તો અલ્પેશે લખ્યું છે કે લોકશાહીમાં કાયદાનો દુરુપયોગ અને બધી જ સિસ્ટમની સાથે પોલીસ તંત્રનો ખોટો ઉપયોગ કરીને સુરત શહેરના અમરોલી પોલીસ સ્ટેશનના રાજદ્રોહના કેસમાં જામીન રદ કરવાની ગુજરાત સરકારે અરજી કરી છે, જેની સામે કટિબદ્ધ તથા નિડરતાથી હું તથા સુરતના વકીલોની વિશાળ ટીમ ન્યાય મંદિરમાં કાયદાકીય રીતે આગળ વધીશું અને ન્યાયના મંદિરમાં લોકશાહીનું ગળું દબાવનાર સિસ્ટમની સામે પ્રતિકાર કરીશું અને આખરે સત્યનો જ વિજય થશે। અલ્પેશ કથીરિયાએ વ્હોટ્સએપ પર આ સ્ટેટસ ફરતું કર્યું છે। લોકશાહીમાં કાયદાનો દુરુપયોગ થઈ રહ્યો છે તે વાત અલ્પેશ કથીરિયાએ કરી છે અને સિસ્ટમની સાથે પોલીસ તંત્રનો પણ ખોટો ઉપયોગ થઈ રહ્યો છે। मीडिया અને સોશિયલ મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું છે કે સુરતના જે રાજદ્રોહનો કેસ હતો એમાં અહીંની સુરત પોલીસે સરકારના કહેવાથી જામીન રદ કરવા માટેની કોર્ટમાં અરજી દાખલ કરી છે। ખૂબ જ સારી બાબત છે કે પોલીસ એટલી બધી જાગૃત થઈ ચૂકી છે। હું આશા રાખું છું કે ઝડપથી મને નોટિસ પ્રાપ્ત થાય, ઝડપથી એની મને જાણકારી પ્રાપ્ત થાય અને વકીલોની ટીમની સાથે મળી આવનારા દિવસોમાં કાયદાકીય રીતે ન્યાયના મંદિરમાં માથું ટેકાવીશું। કાયદાકીય રીતે અમારો વિજય નિશ્ચિત છે અને આવનારા દિવસોમાં સત્યનો વિજય થશે અને વિજય ટંકાર અમારો જ થશે। જય હિન્દ, જય સરદાર। તમારી સાથે અલ્પેશ કથીરિયા જોડાઈ ગયા છે। અલ્પેશ, જે રીતે આ વોટ્સએપ પર આપણે જે મેસેજ હાલમાં વાયરલ થયો છે અને આપ જે રીતે આ મેસેજમાં કહી રહ્યા છો, તો આપનું શું કહેવું છે કે પોલીસ જે રીતે આ કાગળિયા બનાવી રહી છે? તમે ગઈકાલે પ્રેસ કોન્ફરન્સમાં પણ આ બાબતની વાત કરી હતી। હવે પોલીસ કાગળમાં પડી છે જી, મારા ઉપર આરોપો ઘણા મૂક્યા જી, પરંતુ મેં કાલે જે પીસીમાં કીધું જી, કે સીપી હોય કે જોઈન્ટ સીપી હોય કે એસીપી હોય કે પીએસઆઈ હોય કે કોઈ પણ પીઆઈ હોય, જી, એક વખત ખુલીને કઈ મીડિયા સમક્ષ જી, કે હું ઈમાનદાર છું, હું કરપ્શન કરતો નથી, હું ફાર્મ હાઉસમાં જતો નથી, હું ડ્રિંક કરતો નથી, જી, આવી દરેક બાબતોને એક ખાસ કે જે વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે, શા માટે એ માત્ર ને માત્ર 40 સેકન્ડનો વિડીયો વાયરલ થયો? જી, તમે 4 કલાકનું શૂટિંગ ઉતાર્યું છે જી, તો શા માટે એટલો જ વિડીયો વાયરલ થયો? હું કહું છું 4 કલાકનો મારો વિડીયો જાહેર થાય ને તો નિષ્પક્ષ તપાસ કરવાની જરૂર નહીં પડે, લોકો આપમેળે સમજી જશે કે આ ગાળો પાછળનું સત્ય શું છે। જી, એટલે અલ્પેશ, તમારું એવું કહેવું છે કે આ જાણી જોઈને પોલીસ આવું કરી રહી છે? પોલીસ ભારતીય જનતા પાર્ટીની એજન્ટ બની ગઈ છે, માત્ર ખાખી વર્દી કહેવાની જ પહેરી છે। હું તો આ પોલીસ ઉપર જી, જી, એવું કહું છું કે જો તમારે ખરેખર કોઈ પણ પક્ષનું કામ કરવું હોય તો અમને વાંધો નથી, પણ જે તે પક્ષની જી, વર્દી જી, પહેરી લો એટલે લોકોને ખબર જી, પડે કે તમે ખાખી વર્દી વાળા નથી, જે તે પક્ષની વર્દી વાળા છો। જી, 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 અલ્પેશ, અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર।